हेलो मित्रों, केम छो मित्रों? हूँ पण मजामां छुं, तमे पण मजामां ज हशो। आजे आपणे बनावीशुं खमण ढोकळा। तो खमण ढोकळा बनाववा माटे जो आपणे चणानो लोट लई लीधो छे, आपणे एक मीडियम साइजनो वाटकीनो मापथी जोईए तो 1.5 वाटकी जेटलो आपणो लोट छे। तो हालो लोटने आपणे तपेलीमां एड करी देशुं। आ रीते आपणे लोट तपेलीमां एड करी दीधो छे। हवे एमां आपणे स्वाद प्रमाणे मीठुं एड करीशुं। थोड़ी आपणे खांड एड करशुं। थोड़ी खाली हळदर पाउडर एड करवानो छे, खाली थोड़ो एवो। अर्धा લીંબુનો રસ एड કરી દેશું આપણે। છોડા આપણે એક એડ નથી કરવાના। આપણે લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઈનો એડ કરવાનો છે। અત્યારે આપણે કાંઈ વસ્તુ એડ નથી કરવાની। જો આપણે લોટ તૈયાર કરીને ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું। તો જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, આપણું તવું ગરમ કાળું ન થાય ને એટલા માટે આપણે જે લીંબુનો રસ કાઢ્યો હતો ને એ લીંબુની છાલ પણ એમાં એડ કરી દીધી છે। અને આપણે ઢોકરિયામાં નથી બનાવવાના, જે ઢોકળાનું આવે છે જે એમાં નથી બનાવવાના, આપણે આજે તવલામાં બનાવવાના છે। એટલે કોઈના ઘરે હોય ન હોય તો પણ આપણે બની શકે એટલા માટે આપણે આજે આમાં બનાવીશું। એટલે જો આપણે હે ને તવામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે ને ઉપરથી સ્ટેન્ડ મૂકી દીધું છે। તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો રિંગ પણ મૂકી શકો છો, અને રિંગ પણ ન હોય તો તમે કોઈ પણ સ્ટીલની વાટકી મૂકી શકો છો। અને આ આપણે તેલથી ગ્રીસ કરી અને બેટર એડ કરવા માટે આપણે તૈયાર કરી લીધું છે। તમે કોઈ પણ સ્ટીલની થાળી પણ એડ કરી શકો છો, ડીશ પણ એડ કરી શકો છો, પણ મોટું વાસણ હોય તો વધારે સારું। હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો આપણે પાણી એકસાથે નથી નાખવાનું, આ રીતે હલાવી અને પાછું જરૂર પડે એટલું પાછું આપણે પાણી લઈશું। બેટર એકદમ સરસ રીતે ઢીલું જ બનાવવાનું છે। જો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે, આ રીતનું આપણે ચમચીથી તમે પાડો તો પડી જાય એકદમ। આ રીતનું આપણે ઢીલું જ બેટર બનાવવાનું છે। તો આપણું બેટર થઈ ગયું છે તૈયાર। હવે આને 5-6 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, પછી આપણે ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય। જો આપણા બેટરને 5-6 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને આપણે હવે ઈનો એડ કરવાનો છે। ઈનો જે સાદો ઈનો આવે છે ને તે આપણે લઈ લીધો છે। આ આપણે આમાંથી આ તો જે એક પડીકી આવે ને એમાંથી આપણે અડધો એડ કરીશું આમાં। અડધામાં પણ થોડોક ઓછો એડ કરો તો પણ ચાલે। આપણે અડધો જ એડ કરવાનો છે અને આને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી લેવાનું છે। જો આપણે ડાયરેક્શનમાં એક જ ડાયરેક્શનમાં આ રીતનું હલાવવાનું છે અને સરસ રીતે આપણો ઈનો નાખ્યા પછી આપણું બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ ફૂલેલું ફૂલેલું થઈ ગયું છે। હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ચડવા માટે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। આપણે જો ખીરાને આ રીતે ટ્રાન્સફર કરી દઈશું તો જો આપણે આમાં એડ કરી લીધું છે, તો હાલો હવે મૂકી દઈએ કૂક થવા। જો આ રીતે આપણે સ્ટીમ થવા મૂકી દઈશું, ઉપર ઢાંકણ લગાવી દઈશું આપણે આ રીતે। જો આ રીતે ઢાંકણ લગાવી અને આપણે ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ પણ નહીં અને બહુ ધીમો પણ નહીં, એ રીતે આપણે ગેસ રાખીશું। અને આપણે 5-6 મિનિટ જેવો સમય લાગશે આપણા ખમણ ઢોકળાને ચડવામાં। તો હાલો આપણે 5 મિનિટની બાકીની વઘારની તૈયારી કરી લઈએ। તો જો આપણે વઘાર માટે મરચાં 2 નંગ જેટલા કાપીને લઈ લીધા છે અને થોડા કોથમીરના પાન। જો આપણે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા ઢોકળા કૂક થઈ ગયા છે કે નહીં જોઈ લઈએ આપણે। તો ઢાંકણ હટાવી અને જોઈ લઈશું આપણે। જોતાં તો એવું લાગે છે કે સરસ આપણા ઢોકળા ચડી ગયા છે। ખમણ ઢોકળા છરીની મદદથી જોઈએ તો આપણી છરી ક્લીન જ આવે છે, પણ થોડુંક હજી એવું લાગે છે કે 2 થી 3 મિનિટ માટે આપણે હજી રહેવા દેવા પડે એવું લાગે છે। તો હાલો હવે 2-3 મિનિટ માટે વેઇટ કરી લઈએ।
જો હવે આપણે ગેસની આંચ કરી દીધી છે બંધ અને 5-6 મિનિટ માટે આપણે એમને ઠરવા દઈશું ઢાંકણ ખોલીને. પછી જ આપણે એમાં કાપા પાડીશું. તો અત્યારે આપણે એમને ઠરવા મૂકી દઈશું એમને. ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો જો આપણે વઘાર તૈયાર કરવા માટે આપણે થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે 1 પાવડા જેટલું તેલ લીધું છે. વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને જીરું એડ કરીશું. જો આપણું રાઈ જીરું સરસ રીતે ફૂટી ગયું છે, આપણે એમાં મરચાં એડ કરી દઈશું. મરચાંના બી ફૂટે નહીં એટલા માટે આપણે ઢાંકી દીધું છે. ગેસ બંધ કરીને નીચે લઈ લીધું છે. ઉપરથી આપણે થોડીક ખાંડ એડ કરીશું. થોડું આપણે પાણી એડ કરીશું. આપણે વઘાર બધામાં સરસ થઈ જાય એટલા માટે. પાછું આપણે ગેસ ચાલુ કરી અને થોડી વાર માટે એને ચડવા દઈશું. જો આપણે ખમણ ઢોકળામાં આ રીતના આપણે કાપા લગાવી લીધા છે. તમને જેવા પસંદ હોય તેવા તમે કરી શકો છો. આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે આમાં વઘાર એડ કરી દઈશું. જો આ રીતના આપણો સરસ વઘાર થઈ ગયો છે તૈયાર. તો આપણે ઉપરથી એડ કરી દઈશું થોડું થોડું. તો આપણા ખમણ ઢોકળા છે રેડી. તો જો આપણે સરસ ખમણ ઢોકળા વઘારથી ભરપૂર થઈ ગયા છે તૈયાર. ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દઈશું આ રીતે. જો તો તમે જોઈ શકો છો આપણે જે વાસણમાં નાખ્યા હતા એ વાસણ પણ ક્લીન આવે છે. આપણે કાઢીએ ને ઢોકળાને ટેફલી બહાર તો આપણું વાસણ પણ ક્લીન આવે અને આપણા સરસ ઢોકળા જો તમે જોઈ શકો છો એકદમ પોંછી પોછા રૂ જેવા થઈ ગયા છે તૈયાર. અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવા આપણા ખમણ ઢોકળા થઈ ગયા છે તૈયાર. તો હાલો બધા ખમણ ઢોકળા ખાવા. આપણા વિડીયોને અહીંયા વિરામ આપીશું. અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક શેર કરજો. હાલો તો બાય બાય.